આપણે તમારા માટે લઈને આવ્યા છે પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્ત્વના એમસીક્યુ, જે આ લેક્ચરમાં આપણે 25 એમસીક્યુ અહીંયા તમારા માટે લઈને આવે છે અને દરેક એમસીક્યુ અલગ અલગ ટોપિકમાંથી હશે. એટલે કે તમારી જે પરીક્ષામાં જે પૂછાય છે એ તમામ ટોપિક જે અહીંયા છે કવર કરી લેવામાં આવે છે. બીજી વસ્તુ, એમસીક્યુને આપણે બે રીતે કોશિશ કરીશું સોલ્વ કરવાની. એક મેથડ કે જે આપણે નોર્મલ મેથડ સોલ્વ કરીએ છીએ, અને એક એ મેથડ કે પરીક્ષાની અંદર ઓછા સમયની અંદર સાચો આન્સર કઈ રીતે લાવવા માટે આપણે કઈ કઈ ટેકનિકો અપનાવી શકીએ છીએ. રાઈટ, એના વિશે પણ અહીંયા વાત કરવાની છે કે ઓપ્શન ટેકનિક છે, ઘણી બધી જે ટેકનિકો હોય છે, મેથડ છે, હું તમને અહીંયા ડિસ્કસ કરીશ. એટલે ટૂંકમાં જે આપણો આ મોક ટેસ્ટનો જે લેક્ચર છે એમાં 25 પ્રશ્નો તમને દેખાશે, જે દરેક અલગ અલગ ટોપિકમાંથી છે. એટલે તમારે અંત સુધી જે છે અહીંયા જોવાનો છે. બે પ્રકારના લોકો માટે ઉપયોગી છે. એક કે જેમને મેથ્સ શરૂ જ નથી કર્યું, જેમને બહુ ડર લાગે છે, એ લોકો સમજી શકો છો કે મેથ્સ એકદમ ઇઝી છે જો તમે શરૂઆત કરો તો. બીજી વસ્તુ, જે લોકો સારું એવું કરી લીધું છે એમના માટે પ્રેક્ટિસ થઈ જશે. આ એકદમ બેઝિક લેવલ છે, એટલે કે આનાથી ઇઝી કંઈ જ ન હોય. એટલા માટે એવું ન સમજવું કે બહુ ઇઝી કરાવી દીધું. હા, આ એકદમ બેઝિક છે. ત્યારબાદ ધીરે ધીરે આગળ તમે જેમ જતા રહેશો તેમ તેમ તેનું લેવલ વધતું જશે. ચલો, સૌ પ્રથમ અહીંયા આપણે જે વાત કરવાના છે એ છે આપણો જે પ્રશ્ન છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો સંખ્યાઓ બે પ્રકારની હોય, એક હોય વિભાજ્ય અને એક અવિભાજ્ય. વિભાજ્ય સમજી શકો છો, વિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય. માની લો કે 25 છે, તો એ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય. અને માની લો કે 31 છે, એ કેવી કહેવાય? અવિભાજ્ય. કઈ રીતે? તો 25ને હું 5 વડે ભાગી શકીશ, પણ 31ને હું દુનિયાની કોઈ પણ સંખ્યા વડે નહીં ભાગી શકું. એના માટે 31 જે છે એ અવિભાજ્ય અને 25 વિભાજ્ય, જે લોકોને ખબર નથી કે અવિભાજ્ય અને વિભાજ્યમાં ફરક શું. પરંતુ અહીંયા આપણો પ્રશ્ન શું છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? એ આપણે સંખ્યાઓ આપી છે 3 અહીંયા, સોરી 4, 0, 1, 2 કે 3. હવે 0 બધાને ખબર છે, ધોરણ 2માં ભણવામાં આવતું કે 0 એ ટૂંકમાં નથી વિભાજ્ય કે નથી, એટલે કે 0ને આપણે અહીંયા બાકાત રાખી શકીએ. પરંતુ 1ની વાત કરીએ તો એક તટસ્થ સંખ્યા છે, તટસ્થ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. શા માટે? તમે થિયરી ભણ્યા હશો તો તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ આવશે અહીંયા 2 અથવા તો 3. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. રાઈટ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થઈ અહીંયા આપણી 2 જે છે અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા આવશે. ચાલો, હવે આગળનો પ્રશ્ન છે, 12 અને 18નો લસાઅ એલસીએમ કેટલો થાય? 6, 36, 54 કે 72? જ્યારે પણ લસાઅ પૂછે નોર્મલી જે સંખ્યાઓ આપી એ સંખ્યાઓ મૂકી અને ઘડીઓ બોલવાનું ચાલુ કરવાનું. કઈ રીતે? તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 અને 12 પંચું 60. ચલો 18નો, 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચું 90. અહીંયા 12 છક 72. હવે કન્ફ્યુઝન થશે. કઈ રીતે? કે મને શું પૂછ્યું? અહીંયા લસા પૂછ્યો છે. ચલો, લસા માટે શું કે તમને કંઈ જ ન આવડતું તો આ મેથડ અપનાવી શકો છો, કારણ કે ઘડિયા તો તમને આવડતા જ હશે. ન આવડતા હોય તો પ્રેક્ટિસ કરી લો. 1 થી 20 સુધીના ઘડિયા તમને કડકડાટ આવડવા જોઈએ, કંઈ સમજવાનું નથી. અહીંથી સ્ટાર્ટ કરવાનું 12 થી 18થી, કે ક્યાં જતા એમને બે મેચિંગ થાય છે. 12, 18 થયા છે? નહીં. 24 તો અહીંયા 36 છે, 36, 36 થઈ જશે, 36, 36 થઈ જશે. એ મારો આન્સર થશે લસા. પરંતુ અહીંયા આગળ પણ છે, જો 48 છે, 54 છે નહીં, 60 છે, પણ અહીંયા 72, 72 થઈ જશે. એ આપણેથી મતલબ રાખતા નથી. શરૂઆતમાં 12 પછી જે આવી જાય અને 18 પછી જે સૌ પ્રથમ આપણે જેની મુલાકાત થઈ જાય અને બંનેમાં કોમન નીકળી જાય, એ વસ્તુ આપણો લસા થશે. આજ સુધી જે તમે ના સમજ્યા હો તો આ સમજી લો, એકદમ બેસ્ટ મેથડ છે. આના માટે કંઈ વિચારવાની જરૂર પડશે નહીં. સતત પ્રેક્ટિસ કરશો એટલે આ પ્રકારની જે કથા છે એ કરવાની રહેશે નહીં. તમારે સિમ્પલી જોતા જ તમને અંદાજ આવી જશે. ચલો, 500ના 20% બરાબર કેટલા થાય? જ્યારે પણ ટકા શોધવાના હોય તો બીજો વિચારવાનું નથી. 500 મૂકી દીધા, ગુણ્યા 20%ના 20 મેં ચોંટાડી દીધા બાજુમાં જ. ટકા શોધવા માટે ગુણ્યા કરીશું, ભાગ્યા ટકા કાયમ માટે નીકાળવા માટે, એટલે કે ટકાનું ચિહ્ન હટાવવા માટે તમારે શું કરવું? 100 વડે ભાગી દેવાનું. ટકાનું ચિહ્ન જે 20ની બાજુમાં જે ટકાનું ચિહ્ન અહીંયા હતું એ હટાવવા માટે 100 વડે મેં ભાગી દીધું. બહુ સિમ્પલ થઈ ગયું હતું. આ 2 0 કટ થઈ જશે, આ 2 0 કટ થઈ જશે. 20ને હું 5 વડે ગુણીશ તો મને મળી જશે 100. ચલો, મારો આન્સર 100 થઈ ગયો.
એની પહેલાં જ મને ખબર હતી કે 100 આન્સર આવશે, પણ કઈ રીતે મને ખબર હતી? તો આ કંઈ પણ કરવાની જરૂર નથી. 500 છે એના 20%, 20% એટલે એક સંખ્યા છે 100, એના 20% એટલે કે 5મો ભાગ, એટલે કે 500નો પણ 5મો ભાગ થાય. 500નો 5મો ભાગ એટલે 100 થઈ જશે. 100 તમારો સાચો આન્સર બનશે, એટલે કે ઓપ્શન બી જે છે અહીંયા સાચો ઉત્તર તમને મળશે. 800 રૂપિયાની વસ્તુ 1000માં વેચતા કેટલા ટકા નફો થાય? ઘણા લોકોને કન્ફ્યુઝન એ જ હશે કે 800 લેવા આપણે ટકાવારી શોધવા કે 1000 લેવા. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ ટકાવારી શોધવાની હોય એ ખરીદ કિંમત ઉપર જ શોધવાની રહેશે, એટલે કે નીચે જે કિંમત આવશે એ ખરીદ કિંમત આવશે અને એ છે 800. શું? જ્યારે પણ ટકાવારી શોધવા માટે જે નીચે વેલ્યુ આવશે એ તમારી હંમેશા ખરીદ કિંમત, કેટલામાં ખરીદી છે એના પર પછી પ્લસ હોય તો નફો હોય અને એની અંદર માઇનસ હોય તો તમને ખોટ હોય. મેં અહીંયા વેચી છે 1000માં, એટલે કે મને નફો કેટલો છો 200 રૂપિયા. 800 ઉપર મને 200 રૂપિયા જે છે નફો થતા હું 1000માં વસ્તુ વેચીશ, એટલા માટે ઉપર આવશે નફો. ટકા શોધવા માટે શું કરીશ? પહેલાં ટકા કાઢવા માટે હું કરતા ટૂંકમાં આ ટકાને રિમૂવ કરવા માટે, પર્સન્ટેજ રિમૂવ કરવા માટે આપણે 100 વડે ભાગતા. અહીંયા ટકામાં કન્વર્ટ કરવા માટે શું કરશું? 100 વડે ગુણી દઈશું. સિમ્પલ છે એકદમ વસ્તુ. આ 2 0 કટ થશે તો આ 2 0 કટ થશે. સમજ્યા? 8 ને 2 વડે ભાગાકાર તો 2 ગુણ્યા 4 8 થાય. યસ. તો 8ની નીચે એટલે કે મોટી સંખ્યા હોય એની નીચે 4 આવી ગયા. 100 ને 4 વડે ભાગીશું એટલે ઉપર કેટલા આવશે? 25. 25 ચોક 100 થાય. 25 ચોક 100. તો 4 4 તો કટ થઈ ગયા. અહીંયા વધ્યા કેટલા આવે? 25. એટલે કે 25% મારો જે છે અહીંયા સાચો ઉત્તર મને મળશે. રાઈટ? ચાલો. 5000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? મને કોઈ ફોર્મ્યુલા ખબર નથી, મને કંઈ જ ખબર નથી. મને એક સિમ્પલ એક ગણિત ખબર છે. તો ચલો, મારી મૂડી છે અહીંયા 5000. જો તમે મને 5000 રૂપિયા, અથવા તો હું તમને આપીશ, ચલો 5000 રૂપિયા મેં તમને આપ્યા. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. અને હું વ્યાજ લઈશ કેટલું? 10%. યાદ રાખજો, જે આપણા નોર્મલ વ્યાજો છે મહિને લેવાતા હોય છે વ્યવહારિક, પરંતુ અહીંયા જે વ્યાજ હોય છે જે પરીક્ષામાં પૂછાય છે એ વ્યાજ તમારું દર વર્ષે લેવાશે. એટલે કે અહીંયા 24 મહિનાનું નથી ગણવાનું, તમારે વર્ષનું ગણવાનું છે. એટલે કે 10% લેખે સમજો તો એક વર્ષનું 10% થશે. યાદ રાખજો ખાસ વસ્તુ. તો એક વર્ષનું 10% એટલે કે 5000 છે એનું એક વર્ષનું 10% એટલે કે 5000નું વ્યાજ 10% એટલે 500 રૂપિયા જે છે વ્યાજ થશે. પરંતુ એવા કેટલા વર્ષ? 2 વર્ષ. તો પ્રથમ વર્ષનું 500 અને બીજા વર્ષનું 500, રકમ આપણી હતી 5000, એનું 10% એટલે કે 10મો ભાગ, 5000નો 10મો. પ્રથમ 500, બીજું 500 એટલે કે ટોટલ વ્યાજ થશે કેટલું? 1000 રૂપિયા વ્યાજ થશે. કેટલું વ્યાજ ચૂકવવાનું થશે? 1000 રૂપિયા. વ્યાજ મુદ્દલ કે વ્યાજ મુદ્દલ તો 1000 પ્લસ 5000 એટલે કે 6000 રૂપિયા ચૂકવવાના થશે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 1 છે, પ્લસ 2 છે, પ્લસ 3 છે, પ્લસ 4 અને પ્લસ 5. આ મહત્વની 5 સંખ્યાઓ પ્રાકૃતિક છે. એની સરેરાશ એટલે કે એવરેજ શોધવા માટે ટોટલ સંખ્યાઓને 5 વડે, જેટલી સંખ્યાઓની સંખ્યા હોય એટલા વડે ભાગી શકાય. ચલો, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. ભાગ્યાકાર કેટલા વડે? 5 વડે. તો કેટલા જવાબ હશે આપણો? 3. 3 માં શું થશે સાચો ઉત્તર? ઓપ્શન સી, 1 થી 5ની પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય? તો 3 થાય. ચલો, આ બધી કથા નથી કરવી તો શું કરશું? તો નોર્મલ લખી દો 1 2 3 4 અને 5. એકીમાં આવી ગઈ. યસ, 5 ટોટલ છે. નોર્મલ લાસ્ટ. ચલો, છેડાનો આ પકડ્યો, આ છેડો ઉડાડ્યો, આ છેડાનો ઉડાડ્યો, આ છેડો, વધ્યું શું? 3. તો મારો આન્સર બન્યો 3. આ પણ કરી શકાય, એ તમને આગળ કામ આવશે. ચાલો, A/B આપ્યો છે 2/3 અને B/C આપ્યો છે 4/5. તો A/B/C મારે શોધવાના છે. તો કંઈ નથી કરવાનું, A/B/C લખી દઈશ. બસ. 2/3 છે તો 2/3 અહીંયા ચોંટાડી દઈશ. A અને B ની નીચે 2/3, એ બી 2/3 છે. B/C જે છે 4/5 છે, તો B અને C ની 4/5 કરી દઈશ. હવે જ્યાં જ્યાં ખાલી દેખાય છે ત્યાં એની બાજુની સંખ્યા ચોંટાડી દો. C છે એની બાજુમાં B છે, બરોબર, પરંતુ અહીંયા ખાલી છે C ની જગ્યા પર, તો C બાજુમાં B છે એનો કેટલા છે? 3. તો અહીંયા ચોંટાડી દઈશ. સિમ્પલ.
અહીંયા એની અંદર આ ભાગ જે છે અહીંયા મને ખાલી દેખાય છે, તો લેકિન બીની અંદર આપણો 4 જે છે અહીંયા છે, તો એની આગળ હું 4 ચોંટાડી દઈશ. બસ થઈ ગયું. હવે શું કરવાનું છે? સિમ્પલ ગુણાકાર કરવાનો છે. 4 દુ 8, 4 તરી 12 અને 5 તરી 15. 8:12:15 ક્યાં છે? 8:12:15. ઓપ્શન એ મારો સાચો ઉત્તર મને અહીંયા મળશે. એ એક કામ 10 દિવસમાં અને બી તે જ કામ તે 15 દિવસમાં કરે તો બંને મળીને કેટલા દિવસમાં પૂરું કરે? જો એ છે એ 10 દિવસમાં પૂરું કરશે કાર્ય, અને બી ભાઈ છે એ જ કામ છે એ 15 દિવસમાં પૂરું કરશે. બંને ભેગા આવી ગયા એટલે શું કરીશું? લસા લઈ લઈશ. 10 અને 15નો લસા કેટલો થશે? આગળ મેં તમને જે રીત શીખવાડી છે એ પ્રમાણે કરશો તમને ખબર પડી જશે કે 30 લસા મને મળશે. 10ને હું 3 વડે ગુણીશ તો 30 મને પ્રાપ્ત થશે. 15ને હું 2 વડે ગુણીશ તો 30 પ્રાપ્ત થશે. એનો મતલબ એ કે એ છે રોજનું 3 એકમ કામ અને બી છે રોજનું 2 યુનિટ કામ જે છે અહીંયા કરશે. બંને સાથે મળીને કામ કરવાનું છે, પણ કામ આપ્યું છે ટોટલ 30 યુનિટ કામ કરવાનું છે. 3 + 2 એક દિવસ એનું કામ અને બીનું કામ 3 + 2 5 યુનિટ છે. એટલે કે એ અને બી રોજનું 5 યુનિટ કામ કરશે તો 30 યુનિટ કામ કરતાં કેટલા સમય લાગશે? તો 30/5 રોજનું 5, તો 30 યુનિટ કરવા માટે કેટલા થશે? 6. તો 6 શું આવે? દિવસ. 6 દિવસ. ઓપ્શન બી મારો સાચો ઉત્તર મને મળશે. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. હંમેશા યાદ રાખો, કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે. મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે તમારે 5/18 વડે ગુણવાના રહેશે. નાની સંખ્યા, કારણ કે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં છો. મને મીટર પ્રતિ સેકન્ડ આપ્યું ને હું કિલોમીટર પ્રતિ કલાકમાં જવાનું, તો હું શું કરું? 18/5 વડે ગુણત. આ વસ્તુ યાદ રાખજો, ખાસ બહુ જરૂરી છે. મારે તો મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે એટલે 72 × 5 આપણને 18 છે. 72 ને 18 વડે ભાગીશ તો કેટલા આવશે? 4 આવશે. 4 × 5 તો કેટલા થશે? 20. એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન બી. 625 જે છે એનું વર્ગમૂળ કેટલું થાય? 625 કોનો વર્ગ છે? તો 25નો જે છે તમારો વર્ગ કેટલો થશે? 625. તો ઓપ્શન બી મારો સાચો ઉત્તર મને પ્રાપ્ત થશે. 2/5 કિંમત કેટલી થાય? 2/5 એટલે કે કઈ રીતે લખે? 2 × 2 × 2 × 2 × 2 એ રીતે કેટલી વખત? 5 વખત લખી શકાય. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. સાચો આન્સર મને કેટલો મળશે? 2/5 બરાબર 32, એટલે કે ઓપ્શન સી. જેની લંબાઈ 10 સેમી ની પહોળાઈ 5 સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે તમારી 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે તમારી 5 સેન્ટીમીટર. 10 × 5 એટલે 50 ચોરસ સેમી. 50 ચોરસ સેમી ક્યાં છે? ઓપ્શન બીમાં. વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે? વર્તુળ છે એનો પરિઘ એટલે આ જે ભાગ છે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ એટલે કે 2πr. 2πr એટલે કે ઓપ્શન બી મારો સાચો ઉત્તર પ્રાપ્ત થશે. 2πr. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? એ આ ત્રિકોણ છે તમારું, એના ત્રણેય ખૂણાઓનો સરવાળો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે. એક આ ખૂણો થશે, એક આ ખૂણો થશે, એક આ ખૂણો. આ પ્રકારનો નોર્મલ ત્રિકોણ હોય તો દરેક ખૂણો કેટલાનો હોય? 60નો હોય. તો ત્રણેય ખૂણાઓ છે, આ એ છે, આ બી છે અને આ સી છે. તો 60 + 60 + c, 60 3 વખત કરશો તમે તો 60 × 3 બરાબર કેટલા થશે? 180 મને જે મળશે જવાબ, એટલે કે ઓપ્શન બી 180. ચલો સિમ્પ્લિફિકેશન સાદુરૂપ કરવાનું છે. એના માટે આપણો નિયમ છે કયો છે? ભાગુસવા. ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. શું ફોલો કરવાનું છે? ભાગાકાર ગુણાકાર. ચલો ભાગાકાર તો છે નહીં, તો આપણે સૌ પ્રથમ કરશું ગુણાકાર. 5 × 2 બરાબર 10 મળી ગયા. હવે સરવાળો 15 + 10, કારણ કે આગળ શું છે? 15. તો 15 + 10 કેટલા છે? 25. 25માંથી -4 કરવાના છે એટલે કેટલા આવશે? 21. 21 એટલે કે ઓપ્શન બી જે છે મારો સાચો ઉત્તર મળશે. પાસાને ફેંકતા ઉપરી સપાટી પર 7 અંક આવવાની સંભાવના કેટલી? આ બહુ જ સિમ્પલ પ્રશ્ન છે, આનો તમારે મને આન્સર આપવાનો છે. આ છે તમારો પાસો, રાઈટ? સમજી લેવો. ટૂંકમાં પાસાની કેટલી બાજુ હોય એ હું તમને હિન્ટ આપી દઉં. તો
આ 1 હોય, એક બાજુ 3 4 5 અને પાછલા ભાગમાં 6 બાજુ છે, રાઈટ. તો પાસાને ફેંકતા એની સપાટી પર 7 અંક આવે, 7 અંક આવે કે ના આવે એ તમારે નક્કી કરવાનું, અને એની સંભાવના કેટલી, આવવાની સંભાવના કેટલી, મને આમાંથી કમેન્ટ બોક્સમાં ખાસ આન્સર તમારે આપવાનો છે. જો ન આવડે તો બહુ જ તમારું લેવલ મેથ્સનું અને તમારું કમ્પ્યુટિંગ ટૂંકમાં માઇન્ડ જે છે અવેરનેસ મેથ્સ બાબતે એ બહુ જ કાચે છે, એ સમજી લેજો. x² - 9ના અવયવો કયા કયા છે? જો x² - 9 છે એને હું x² - 9ની જગ્યાએ 3નો વર્ગ પણ લખી શકું. હા, તો આ કેવું થયું? a² - b² જેવું થઈ ગયું. યસ. તો a² - b² એટલે a પ્લસ બી અને a પ્લસ બી લખી શકું. હા, તો x - 3 અને x પ્લસ 3 હું લખી શકું. તો યસ. તો કયું છે આમાં આવ્યું? x - 3 x પ્લસ 3. યસ, ઓપ્શન સી મારો સાચો ઉત્તર મને પ્રાપ્ત થયો. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો જે છે અહીંયા 50 વર્ષ છે. માની લો કે પુત્રની ઉંમર x છે, રાઈટ. હા, અને ધારવાની જરૂર નથી. શું કહે છે કે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, માની લીધું. 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થાય? પિતા અને પુત્ર બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પછી 5 વર્ષ જે વધશે એ પિતામાં પણ 5 વર્ષ થશે અને પુત્રમાં 5 વર્ષ વધશે. એટલે કે ટોટલ કેટલા વર્ષ ચડશે? 10 વર્ષ ઉંમર થશે, વધશે. ટોટલ ઉંમરનો સરવાળો કેટલો થશે? 50 + 10 = 60. 60 એટલે કે ઓપ્શન બી સાચો જવાબ. 2 4 8 16 પછી કઈ સંખ્યા આવશે? જો શ્રેણી છે, 2ના ડબલ 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16, 16ના ડબલ કેટલા થશે? 32 જે છે અહીંયા સાચો ઉત્તર મળશે મને ઓપ્શન ડીમાંથી. સમઘનનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? હવે આ તો એક બેઝિક સૂત્ર ફોર્મ્યુલા છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર જો હું તમને કહી દઈશ તો યાદ નથી, એટલા માટે તમે જો ના ખબર હોય તો તમે ગૂગલ કરી શકો, ચોપડી બુકમાં જોઈ શકો છો, અને જે જોઈને એનો આન્સર 20 નંબર કરીને મને કમેન્ટ બોક્સમાં બતાવવાનો છે. ખાસ ધ્યાન રાખજો. કાટકોણ ત્રિકોણમાં પાયો 3. ઓકે, આ તમારો કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે શું? કે એક ખૂણો 90 અંશનો હોવો જોઈએ. થઈ ગયું. પાયો એટલે જ્યાં જમીનમાં આપણે જે ઘર બનાવીએ તો ઘરનો પાયો ક્યાં આવે? જમીન પર. જમીન ક્યાં છે? પાયો આ 3 છે. વેદ કયો? વેદ એટલે આ. તો કર્ણ જે છે અહીંયા કેટલો થશે? કર્ણ એટલે આ ભાગ. જો આના માટે શું થાય? કાટકોણ ત્રિકોણની અંદર આપણને એક નિયમ ખબર છે, ધોરણ 10માં તમને મળતો પાયથાગોરસનો પ્રમેય. હા, તો AC² = AB² + BC². આ શું થશે? મારા પાયથાગોરસનો પ્રમેય. તો 4નો સ્ક્વેર થશે 16, 3નો સ્ક્વેર થશે 9, એટલે કે 16 + 9 થશે, અહીંયા આવશે 25. 25નું વર્ગમૂળ આવશે 5, એટલે કે AC કેટલું થયું? તમારો કર્ણ થયો 5. 5 ક્યાંથી? ઓપ્શન એમાં જે છે અહીંયા સાચો જવાબ. 3/4 અને 1/2માં મોટું કયું? જો બહુને કન્ફ્યુઝન છે ઘણા લોકોને, કઈ રીતે કરવાનું? બહુ સિમ્પલ છે. કંઈ જ ખબર ના હોય, ભાગાકાર કરી દો. કરી દઈએ? હા, કરી દઈએ. ચલો, 3/4 છે. જે નીચે છે એના વડે ભાગવાનું હોય અને જે ઉપર છે, જે ઉપર હોય એને ભાગી દેવાનું હોય. થઈ ગયું? આ રીતે 3/4 હોય આ પ્રકારનું તમારે વાતાવરણ તૈયાર કરવાનું. બરોબર. હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? સ્ટાર્ટિંગ આપણે કરવા માટે 3 તો નાનો છે, 4 મોટો છે, તો ઉપર 0 પોઈન્ટ લગાવીશું. યસ, કારણ કે અહીંયા મારે 0 ચોંટાડવો પડશે. તો હવે કંઈ કરી શકાય કે પોઈન્ટ પછી શું કર્યું? 7 ચોક 28 કરીએ. હા, 7 ચોક 28. 30માંથી 28 જશે તો કેટલા વધશે? મને 2 મળશે. તો હું 0 લગાડી શકું. હા, 4 × 5 = 20. મારો ઉત્તર કેટલો આવ્યો? 0.75 સમથિંગ. બરોબર. હવે 1/2 તો બધાને ખબર છે 0.50 આવે, પણ એને પણ આ જ રીતે કરીએ. ચલો, 1 લગાડ્યા, આ 2. હવે અહીંયા 0 લગાડીશું એટલે ઉપર 0 પોઈન્ટ લગાવવો પડશે. 2 × 5 = 10. 10માંથી 10 ગયા તો 0. આ આવ્યો 0.5, એટલે કે 0.50 અને 0.75. હવે તમે જ મને કહી શકો છો કે 0.75 અને 0.50માં મોટું કોણ છે? રાઈટ. 0.75 અને 0.50ની અંદર મોટું કોણ છે? તો ઓબ્વિયસલી 0.75 જ મોટા થશે. રાઈટ. એટલે કે 3/4 છે એ મારો મોટો બનશે. 2 3 3 4 5નો બહુલક શોધો. બહુલક એટલે જે એવી સંખ્યા જે વધારે વાર રિપીટ થઈ. 2 તો એક જ વાર, 3 જે છે 2 વાર,
4 જે છે એક જ વાર અને 5 જે છે એક જ વાર, એટલે કે બે અહીંયા 3 છે 2 વાર રિપીટ થઈ, એટલે 3 મારો સાચો આન્સર બનશે ઓપ્શન બી. 2x + 5 બરાબર 15 હોય તો એક્સની કિંમત શોધો. ઓકે, 2x + 5 બરાબર કેટલા છે 15. 2xને હું કરતા કરીશ તો 15 જે છે એની અંદર -5 થઈ જશે જમણી બાજુ જઈને, રાઈટ. પ્લસ છે તો અહીંયા થશે માઇનસ. 2x બરાબર 15માંથી 5 જશે તો 10. 10ને 2 વડે ભાગીશ એટલે x મને મળશે x બરાબર 5. એક્સની કિંમત મારે શોધવાની, કેટલી મળશે મને 5, એટલે કે ઓપ્શન એ. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર? બહુ જ ટ્વિસ્ટવાળો પ્રશ્ન. લોકોને શું હોય કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, તો કરી દેશે 1000 મીટર. પણ અહીંયા સેન્ટીમીટર છે. 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર. બહુ નથી મગજ લગાવવાનું. 1000 મીટર છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો પાછળ 2 0 ચોંટાડી દેવાના. વાત ખતમ. એકમ, દશક, 100, 1000, 10, લાખ. 1 લાખ ક્યાં છે? 1 લાખ થઈ જશે. ઓપ્શન સી મારો સાચો આન્સર બનશે. હતા બહુ જ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી એક્ઝામમાં, ઘણી એવી એક્ઝામ, આ PYQ બેઝ પ્રશ્નો છે જે તમારી એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલા છે. તો LRD માટે બેસ્ટ પ્રશ્નો આ કહી શકાય. આનાથી લેવલ થોડું હાર્ડ જ તૈયાર કરવાનું રહેશે, પણ યસ, આમાંથી પણ આ પ્રકારના પ્રશ્નો પણ ઘણીવાર પૂછાતા હોય છે. આ બેઝિક લેવલ હતું. વધુ માહિતી માટે તો તમે સતત અપડેટ રહેવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો, જે રીતિ રિવાજ પ્રમાણે, અને આપણી ટેલિગ્રામ ચેનલ જેને છે એને જોઈન કરી શકો છો. વધારે ચાચા નહીં કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં તમે જોઈ શકો છો આ પ્રકારના બીજા ક્વેશ્ચન્સ. થેન્ક યુ.